નહોતું ધાર્યું કે આવડા મોટા ઇન્ફ્લુએન્સર મારા ડીએમ નો રિપ્લાય આપશે. તો કહાની કાંક એવી છે મિત્રો. દોસ્તો કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા હોય મજામાં તો હોય, જો નો મજામાં હોય તો આ વિડીયો જોઈ લો તો મજામાં આવી જશો. તો આપણે આજનો ચેલેન્જ છે કે એવા ગુજરાતના એવા 25 થી પણ વધારે યુટ્યુબર ને આપણે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરશું. જોઈએ છીએ કે કેટલાના રિપ્લાય આવે છે ને કેટલાના રિપ્લાય નથી આવતા. તો પેલા આપણે ઇન્ફ્લુએન્સરની લિસ્ટ બનાવી લઈએ અને પછી આપણે તે બધાને ડીએમ કરીએ, પર્સનલી ડીએમ કરશું અને આપણે જોઈશું કે કેટલાના રિપ્લાય આવે છે. સૌ પ્રથમ આપણે ફોનમાં જઈશું અને આપણી રિયલ આઈડી માંથી જ આપણે મેસેજ કરવાના છે. ચાલો, આ છે આપણી ઇન્સ્ટાગ્રામની નવી બનાવેલી આઈડી જે હમણાં 4-5 દિવસ મેં બનાવી છે. તો આમાં પણ આપણે કોમેડી વિડીયો અને વ્લોગિંગ વિડીયો આવવાના છે. તો ફોલોઅર જરૂર કરજો. દોસ્તો પેન પેડ અને લખવા માટે લઈ લીધું છે. તો આપણે વિચારશું પેલા કોને આપણે ડીએમ કરશું. તો થોડુંક વિચારીને મને એક નામ યાદ આવ્યું છે, દેવરાવલ છે. કોમેડી વિડીયો બનાવે છે જેના મિલિયન્સમાં વ્યૂઝ આવે છે. તેને આપણે સૌપ્રથમ મેસેજ કરશું. તો આપણે પેલું નામ લખીએ દેવરાવલ. દોસ્તો એનું નામ લખાઈ ગયું છે. તો હવે આપણે એવા 25 જેટલા 20 થી 25 જેટલા યુટ્યુબર નું નામ વિચારીશું અને આમાં લખીશું. ત્યાં સુધી એન્જોય. આપણે 20 થી 21 જેટલા નામ આપણને યાદ આવ્યા છે, એના લખ્યા છે. જોઈ શકો છો આ લિસ્ટ છે. આમાંથી આપણે હવે પેલા દેવરાવલને કોમેન્ટ કરશું, પછી જીગર કરંજીયાને કોમેન્ટ કરશું, જે ઓફિશિયલ ને પછી આપણે તેને મેસેજ કરશું, ડીએમ કરશું. એટલે જોઈએ છે કેટલાના રિપ્લાય આવે છે કે નહીં. તો હાલો આપણે મેસેજ કરીએ. ત્યાં સુધી હાલો આપણી સ્ક્રીનમાં. પહેલા તો આપણે એ વિચારવું પડશે કે આપણે મેસેજ એને કરશું તો શું કરશું. એ વિચારવામાં તો બહુ સમય જાય. એટલે આપણે થોડુંક વિચારી લઈએ અને પછી મળીએ આપણે કે હું મેસેજ કરવો એ આપણે વિચારીશું. પછી આપણે કરશું મેસેજ. બધાને સેમ મેસેજ કરવાનો છે બધાને. લગભગ તો એવું લાગે છે કે મેસેજમાં લખશું કે તમે મારી સાથે વિડીયો બનાવવા તૈયાર માગો છો, એમ હું તમારો મોટો ફેન છું, એવું કંઈક લખશું આપણે. ક્રેઝી લાગે એવું. તો એ વિચારી લઉં. ત્યાં સુધી આપણે મળીએ. પછી વિચાર્યા પછી ક્રેઝી એવો વિચાર એવો છે કે આપણે શું મેસેજ કરશું. તો આપણે પહેલા એને મેસેજ કરી દઈએ, પછી રાહ જોઈએ કે રિપ્લાય આવે છે કે નહીં. તો હાલો પહેલા મેસેજ કરીએ. તો હાલો ફોનની સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલા આપણે દેવરાવલને કોમેન્ટ એટલે ડીએમ કરીશું. તો હાલો આપણે પહેલા ડીએમ કરી નાખીએ. તો ટાઈપ કરી નાખું. ફાઇનલી ગાઈસ આપણે મેસેજ કરી નાખ્યા છે અને હવે આપણે થોડોક રાહ જોઈશું. 24 કલાક જેવો રાહ જોઈશું ને એટલે આપણે રિપ્લાય આવે કે એને બધાને કામ હોય એટલે 24 કલાક એક દિવસ એટલો એને સમય આપીશું એટલે રિપ્લાય કરી શકીએ એવું. તો આપણે હવે 24 કલાક પછી મળીએ. આવજો, બાય બાય. समझ रहे हो आप? समझ रहे हो? बात नहीं है। ओ भाई क्या बोल रहा है?